Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Standard 10 Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 8 જોઈ રહ્યા છે. યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ. આપણે પાર્ટ 1માં પ્રિતાસ્ક જોયો હતો અને પાર્ટ 2માં એક પક્ષી વિશે માહિતી મેળવી હતી. બરાબર. શુભાંગી અને દેવાંગી વચ્ચેનું કન્વર્સેશન આપણે જોયું હતું. કયા પક્ષી વિશે આપણે માહિતી મેળવી હતી? ટેલર બર્ડ્સ વિશે. બરાબર. ટેલર બર્ડ્સ અને સ્પેરો વચ્ચેનો જે ડિફરન્સ છે તે આપણે સમજ્યા હતા. મેલ અને ફિમેલનો કલર ડાર્ક અને લાઇટ શા માટે આવે તે આપણે જોયું હતું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. દેવાંગી સેઝ, અહીંયાથી આપણું વાક્ય હતું. દેવાંગી સેઝ, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ્સ. લુક, ધીસ is Indian grey hornbill. This bird is common in Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly. Subhangi says, "Yup, Didi. Where does it live?" Devangi says, its habitat is both in wild as well as urban areas, સ્પેશિયલી લાર્જ ટ્રીઝ. જુઓ હવે એ લોકો શું કહે છે? દેવાંગી સેડ, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ્સ. એટલે કે ચાલ હવે આપણે બીજા પક્ષી વિશે, એટલે કે બીજા એક પક્ષી વિશે જોઈ ગયા, ચાલ આપણે એક બીજા રસપ્રદ પક્ષી વિશે વાત કરીએ. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. આ જે સલીમ અલીનું પુસ્તક છે તેમાં તે બતાવતી જઈને બતાવે છે. બરાબર. શુભાંગીને શું કહે છે? આ જો એમ, આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. શું છે? ગ્રે હોર્નબિલ છે. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. સબકોન્ટિનેન્ટ એટલે કે ઉપખંડમાં, ભારતીય ઉપખંડમાં. બરાબર. તો શું કહે છે? આ પક્ષી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધી બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. જુઓ, આ જે પક્ષી છે તેનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. શું? તો કે તેના આખા શરીર પર શું હોય છે? ઓલ ઓવર ધી બોડી એટલે કે તેના આખા શરીર પર ગ્રે ફીડર્ડ એટલે કે રાખોડી રંગના પીછા છે અને લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. શું કહે છે? તેના જે પેટ છે તેના ઉપર ઝાંખા રાખોડી રંગનું છે. તેના પેટ પર કેવું છે? ઝાંખા રાખેલી રંગના છે. એટલે કે તેના આખા શરીર પર રાખોડી રંગના પીછા છે અને તેના પેટ પર ઝાંખા રાખોડી રંગના પીછા છે. બરાબર. જુઓ, શુભાંગી હવે શું જવાબ આપશે? યપ દીદી. વેર ડઝ ઇટ લીવ? હા દીદી, હવે આપણે નવા વિશે જાણીએ. તે ક્યાં રહે છે? આ ગ્રે હોર્નબિલ ક્યાં રહે છે? દેવાંગી સીઝ, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, સ્પેશિયલી લાર્જ ટ્રીઝ. શું કહે છે? કે આ જે પક્ષી છે, હેબિટેટ, ઇટ્સ હેબિટેટ એટલે કે તેનું રહેઠાણ જંગલમાં, બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ એટલે કે તેમનું રહેઠાણ જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં હોય છે. સ્પેશિયલી લાર્જ ટ્રીઝ, ખાસ કરીને મોટા વૃક્ષોમાં. એમ તે બંને જગ્યાએ હોય છે. કઈ કઈ જગ્યાએ? જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં, ખાસ કરીને મોટા વૃક્ષો જ્યાં હોય તેના ઉપર. આમ બંને જગ્યાએ આ પક્ષી આપણને જોવા મળે છે. આપણે કયા પક્ષી વિશે વાત કરી રહ્યા છે? ગ્રે હોર્નબિલ વિશેની વાત કરી રહ્યા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? પહેલો, વેર ઇઝ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ યુઝ્યુઅલી ફાઉન્ડ? બીજો, ડિસ્ક્રાઇબ ધ ગ્રે હોર્નબિલ. ત્રીજો, વેર ડઝ ધી ગ્રે હોર્નબિલ લીવ? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર.
વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ. Subhangi says, its beak is quite straight, isn't? Devangi says, yes dear, its beak or bill has an extra portion like a horn, and that's why it is called hornbill. One more interesting thing is that it nests in hollows of tall trees. The female enters the nest hollow and seals it by the using mud pellets supplied by the male. The male takes care of the female and its new horn chicks. It supplies food to the mother and chicks. Subhangi says, what a caring dude. Devangi says, such a difficult task to feed the whole family for the whole day. It has to collect food. For its caring behavior for female, it is called vahugelo in some areas of our state, meaning one who takes extra care of his wife. વિદ્યાર્થી મિત્રો, જુઓ હવે આપણે જોઈએ કે શું કહે છે. એ ક્યાં રહે છે પેલું હોર્નબિલ પક્ષી? તે કે અર્બન એરિયામાં આપણને જોવા મળે, તેમજ તે વધારે ક્યાં જોવા મળે છે? બીજા રહેઠાણમાં, રહેઠાણ તેનું જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં, આ બંને જગ્યાએ તે આપણને જોવા મળી શકે છે. શુભાંગી ચિત્રમાં જોઈને શું કહે છે? ઇટ બીક્સ ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ, ઇઝન્ટ? બીક્સ એટલે શું? ચાંચ. બીક એટલે કે ચાંચ. તો શું કહે છે શુભાંગી? તેની ચાંચ વિચિત્ર છે નહીં? કંઈક અલગ લાગે છે, એમ વિચિત્ર દેખાય છે નહીં? દેવાંગી સેઝ, યસ ડિયર, ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. શું કહે છે? બીક. બીક એટલે કે ચાંચ. બરાબર. તો દેવાંગી જવાબ આપે છે હા ડિયર. યસ ડિયર એટલે કે હા ડિયર. ઇટ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન. તેની ચાંચ પર શિંગડા જેવો એક વધારાનો, હોર્ન એટલે કે શિંગડા, તે કે શિંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે. શું હોય છે? એક વધારાનો ભાગ હોય છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. તેથી જ તેને હોર્નબિલ કહેવામાં આવે છે. એટલે કે તેની જે ચાંચ આવે, આ જે પક્ષી છે હોર્નબિલ, તેની ચાંચ કોના જેવી હોય છે? શિંગડા જેવી. આપણે કોઈ પણ પ્રાણીઓના શિંગડા પક્ષીઓ જોયા છે તો કેવી હોય છે? શિંગડા જેવી હોય છે. તેથી આ જે પક્ષી છે તેને શું કહેવામાં આવે છે? હોર્નબિલ કહેવામાં આવે છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ. જુઓ શું કહે છે? બીજી રસપ્રદ વાત એ છે કે તે જે પક્ષી છે, આ જે પક્ષી છે તે ક્યાં રહે છે? ટોલ ટ્રીઝ. ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા વૃક્ષના, હોલોઝ એટલે કે બખોલમાં. શું ક્યાં રહે છે? એટલે કે બીજી રસપ્રદ વાત એ છે કે ઊંચા વૃક્ષોની બખોલમાં તેઓ શું કરે છે? નેસ્ટ એટલે કે માળો બાંધે છે. બરાબર. એટલે કે આ પક્ષી ઊંચા વૃક્ષની બખોલમાં માળો બાંધે છે. ધ ફિમેલ એન્ટર્સ ધી nest hollow and seals it by the using mud pellets supplied by the male. મડ પેલેટ એટલે કે માટીની ગાણીથી. શું? માટીની ગોળીઓથી. મડ પેલેટ એટલે કે માટીની ગોળીઓથી. સીલ એટલે કે બંધ કરે છે, એકદમ બંધ કરી દે છે. જુઓ શું કરે છે? ધ ફિમેલ એન્ટર્સ ધી નેસ્ટ હોલો એટલે કે ફિમેલ. ફિમેલ એટલે કે માદા. હોર્નબિલમાં પણ માદા આવે ને, બધાની અંદર જ નળ અને નાળી બે આવે. તો તેવી રીતે માદા માળાના પોલાણમાં શું કરે છે? પોલાણમાં હોલો, નેસ્ટ હોલો એટલે કે જે
પોલાણ હોય, બખોલ હોય તેમાં પ્રવેશ કરે છે. એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ સપ્લાઈડ બાય ધી મેલ. અને પછી નળ દ્વારા આપવામાં આવતી માટીની ગોળીઓથી તેને એટલે કે માળાને બંધ કરી દે છે. જે પક્ષીનો માળો હોય ને તે માળાને શેનાથી બંધ કરી દે છે? માટીની ગોળીઓથી તેને બંધ કરી દે છે, એટલે કે સીલ કરી દે છે. બરાબર. ધ મેલ ટેક કેર્સ ઓફ ધી ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ. ચિક્સ એટલે કે બચ્ચા. બરાબર. તો અહીંયા આજે અંદર પોતે માળાની અંદર જતી રહે, માળાને સીલ પેક કરી દે. કોણ? માદા. અને પછી નર, ધ મેલ ટેક કેર્સ ઓફ ધી ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ એટલે કે નર માદાનું અને તેના નવા જન્મેલા બચ્ચાઓનું ધ્યાન રાખે છે. બરાબર. ઇટ સપ્લાઈઝ ફૂડ ટુ ધી મધર એન્ડ ચિક્સ. તે મા અને બચ્ચાને ખોરાક પહોંચાડે છે. જેવી રીતના કે આપણે આપણા ઘરની અંદર રહેતા છે, આપણે બધા કામ કરતા છે ઘરમાં? નથી કરતા. આપણા પાપા કામ કરે છે આપણા માટે, આપણને પૈસા લાવીને ખોરાક આપણો પૂરો પાડે છે. બરાબર. તેવી જ રીતના આ એક પક્ષી હોર્નબિલ જે છે તે પણ શું કરે છે? પોતાના બચ્ચા અને પોતાની વાઈફ મતલબ કે માદા અને પોતાના નવા જન્મેલા બચ્ચાઓનો ખોરાક પૂરો પાડે છે. એ પોતે લાવીને બધું તેને પૂરું પાડે છે. શુભાંગી સીઝ વોટર કેરિંગ દૂધ. શુભાંગી શું કહે છે? આ કેટલું પ્રેમાળ નળ છે એમ. કેટલું એમ આ પક્ષી કેટલું પ્રેમાળ છે એમ. નળ જે જાતિ આવે હોર્નબિલની અંદર તે કેટલી પ્રેમાળ હોય છે કે પોતાની વાઈફ અને બચ્ચાને તે પોતે એમ કે તેનો ખ્યાલ રાખે છે. દેવાંગી સીઝ સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી ફોર ધી હોલ ડે. ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. શું કહે છે? આખા કુટુંબને ખોરાક પહોંચાડવાનું કામ ખૂબ જ અઘરું છે ને? ડિફિકલ્ટ ટાસ્ક તો છે કે આખા ફેમિલીને ખવડાવવું ખૂબ જ અઘરું કામ છે. એ તો કોણ જાણી શકે? જે પોતે એમ કે ખવડાવતા હોય તેને જ ખબર પડે કે કઈ રીતે તે પૈસા કમાય છે અને લાવે છે અને ખવડાવે છે. તો તેવી જ રીતના અહીંયા પક્ષીની વાત કરીએ તો આ પક્ષી માટે પણ એ વસ્તુ ખૂબ જ અઘરું છે. હોલ ડે, ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખોય દિવસ તેણે શું કરવું પડે છે? ખોરાક એકઠો કરવો પડે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ it is called વહુ ગેલો in some areas of our state. જુઓ આ એનો કેવો પ્રેમાળ જે વર્તન છે, કેરિંગ બિહેવિયર છે એટલે કે એનું પ્રેમાળ જે વર્તન છે, પોતાની પત્ની પ્રત્યે જે પ્રેમાળ વર્તન છે તેનાથી માદા પ્રત્યે આટલા પ્રેમાળ વર્તન માટે આપણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેને શું કહીને ઓળખાય છે? વહુ ગેલો એવું કહીને તેને તે ઓળખાય છે. વહુ ગેલો એટલે શું? કે મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઈફ. વહુ ગેલો એટલે શું? કે જે શું પોતાની પત્નીની એટલી બધી વધારે પડતી કાળજી લેતો હોય છે તેને શું કહીને ઓળખાય છે? વહુ ગેલો કહીને ઓળખે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ફકડો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો પહેલો, હાઉ ડઝ ધી હોર્નબિલ ગેટ ઇટ્સ નેમ? બીજું, વેર ડઝ ધી હોર્નબિલ બિલ્ડ ઇટ્સ નેસ્ટ? ત્રીજો, વોટ ડઝ ધ ફિમેલ હોર્નબિલ ડુ? ચોથો, વોટ ડઝ ધ મેલ હોર્નબિલ ડુ? પાંચમો, વોટ ડઝ શુભાંગી કોલ ધી મેલ હોર્નબિલ? બરાબર. વિદ્યાર્થી મિત્રો, જોયું પોતાની પત્ની પ્રત્યે અહીંયા કેટલો પ્રેમ આ પક્ષી બતાવે છે, કેટલો પ્રેમાળ એનું વર્તન બતાવેલું છે આપણને. બરાબર ને?
Subhangi says, wow, that is great. My teacher also says that we should be helpful to others. શુભાંગી શું કહે છે? વાવ એમ, વાહ, સરસ. મારા શિક્ષક પણ કહે છે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. ધેટ બીજાને મદદરૂપ થવું જોઈએ. બરાબર, આવું એ પોતાના શિક્ષકથી કહે છે. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન. શું કહે છે કે હું તમને હજુ એક પ્રશ્ન પૂછી, શું હું હજી એક પ્રશ્ન પૂછી શકું? દેવાંગી સેઝ, શ્યોર ડિયર, જરૂરથી તું પૂછી શકે છે. દેવાંગી શું કહે છે? અવશ્ય, તું મને બીજો એક પ્રશ્ન પૂછી શકે છે. શુભાંગી સેઝ, when I visited my friend Nazmin's home in the Polo forest, I saw many nests of viewer birds on bamboo trees. So beautiful. How do they build their nest? Devangi says, look at this picture in the book. It is a viewer bird. The bird is known as Sugri. What he say? The bird is known as Sugri. In Gujarati meaning who builds beautiful house. Almighty has gifted us different skills, and the viewer bird is gifted with the skill of viewing its nest. Viewer birds prefer long thread like grass leaves to build their nest. જુઓ, હવે આપણે એક નવા પક્ષી વિશે જાણવાનું છે. શુભાંગી શું પ્રશ્ન કરે છે? વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ આઈ સો મેની નેસ્ટ ઓફ વ્યુઅર બર્ડ્સ ઓન બબૂલ ટ્રીઝ. શું કહે છે? જ્યારે હું પોલોના જંગલમાં, ક્યાં? પોલો ફોરેસ્ટ એટલે કે પોલોના જંગલમાં મારી બહેનપણી નાઝમીનના ઘરે ગઈ હતી. આઈ શો મેની નેસ્ટ ઓફ વ્યુઅર બર્ડ્સ ઓન બબૂલ ટ્રી. બબૂલ ટ્રી એટલે કયા ઝાડ? એટલે કે બાવળના ઝાડ. ત્યારે મેં બાવળના ઝાડ પર સુગડીના કેટલાય માળા જોયા. સો બ્યુટીફુલ, કેટલા સુંદર હોય છે. સુગડીનો માળો તો તમે બધાએ પણ જોયો હશે ને? જોયો છે ને? વ્યુઅર બર્ડ્સ એટલે કે સુગડી. બરાબર, તો શું કહે છે? ત્યારે મેં સુગડીના કેટલાક માળા બાવળના ઝાડ ઉપર જોયા. હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેસ્ટ? તેઓ તેમના માળા કેવી રીતે બાંધતા હશે? એમ એ લોકોના માળા ખૂબ જ સુંદર હોય છે. તમે જોયો છે? એના અંદર હિંચકો અને બધું જ અવેલેબલ હોય છે. એમ ખૂબ જ સરસ હોય છે સુગડીનો માળો. જો ન જોયો હોય તો જરૂરથી જોવાની કોશિશ કરજો. દેવાંગી સેઝ, લુક એટ ધીસ પિક્ચર ઇન ધીસ બુક. દેવાંગી શું કહે છે? આ પુસ્તકમાં ચિત્ર જો. ઇટ ઇઝ અ વ્યુઅર બર્ડ. વ્યુઅર બર્ડ એટલે કે સુગડી. એ શું છે? સુગડી. આ સુગડી છે. ચિત્ર બતાવીને કહે છે. ધ બર્ડ ઇઝ નોન એઝ સુગડી ઇન ગુજરાતી. શું કહે છે? ગુજરાતીમાં તેને શું કહેવાય? વ્યુઅર બર્ડને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સુગડી કહેવામાં આવે છે. મીનિંગ વન હુ બિલ્ડ બ્યુટીફુલ હાઉસ. એનો મતલબ શું થાય છે? વ્યુઅર બર્ડ એટલે કે એનો મતલબ એ થાય છે કે જે સુંદર ઘર બાંધે છે. બિલ્ડ્સ એટલે કે સુંદર ઘર બનાવે છે. અલમાઇટી હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ્સ એન્ડ ધ વ્યુઅર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વ્યુવિંગ ઇટ્સ નેસ્ટ. શું કહે છે? એ જે સુગડી છે તેને ઈશ્વરે શું આપેલું છે? વિવિધ કૌશલ્યોની. આપણે પણ અલમાઇટી હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ્સ. આપણને વિવિધ કૌશલ્યોની ભેટ આપેલી છે. એન્ડ વ્યુઅર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વ્યુવિંગ ઇટ્સ નેસ્ટ. એટલે કે સુગડીને તેના માળા બાંધવાનું કૌશલ્ય ભેટમાં મળ્યું છે. સ્કિલ એટલે કે કૌશલ્ય. વ્યુવિંગ એટલે કે બનાવવાનો, વણવાનો. નેસ્ટ એટલે કે માળો. એટલે કે સુગડીને પોતાના માળા બાંધવાનું કૌશલ્ય
ભેટમાં મળ્યું છે. વ્યુઅર બર્ડ્સ પ્રિફર્ડ લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ. સુઘડી છે તે માળા બાંધવા માટે સુઘડી લાંબા ડોળા, લોંગ થ્રેડ એટલે કે લાંબા ડોળા, લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ લાંબા ડોળા જેવા ઘાસના તાંતરા પસંદ કરે છે. સુઘડી પોતાનો માળો બાંધવા માટે શું પસંદ કરે છે? લાંબા ડોળા જેવા ઘાસના તાંતરા પસંદ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ફકરો જોયો તેના અંદરથી આપણને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? પહેલો, વેર ડઝ નાઝમીન લીવ? બીજો, વોટ ડીડ શુભાંગી સી ઇન ધ પોલો ફોરેસ્ટ? ત્રીજો, વોટ ઇઝ ધ વ્યુઅર બર્ડ કોલ્ડ ઇન ગુજરાતી? વોટ ઇઝ ધ મીન્સ ઓફ સુઘડી? પાંચમો, વિચ સ્કિલ ઇઝ ધ વ્યુઅર બર્ડ ગિફ્ટેડ વિથ? છઠ્ઠો, વોટ ડઝ ધ વ્યુઅર બર્ડ યુઝ ટુ વ્યૂ ઇટ્સ નેસ્ટ? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર? હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો ફકરો જોઈએ. શુભાંગી સેઝ, દીદી, હુ બિલ્ડ્સ અ નેસ્ટ, ધ મેલ બર્ડ or the female bird? Devangi says, male viewer birds build nest. It takes nearly 18 days to complete nest building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. Subhangi says, then it must be very difficult for the male to build more than one nest. Devangi says, yes, absolutely right. A male often makes many nests during nesting season. Subhangi says, poor boy. I remember, Didi, I saw some incomplete nest also. જુઓ, હવે આપણે સુઘડી વિશે માહિતી જોવાની છે. સુઘડી શેનાથી ઘર બનાવે છે એ તો આપણને ખબર પડી ગઈ. શેનાથી બનાવે છે સુઘડી ઘર? લાંબા ડોળા જેવા ઘાસના તાંતરા એ ઘર બનાવવા માટે પસંદ કરે છે. બરાબર? શુભાંગી સીઝ, દીદી, હુ બિલ્ડ્સ અ નેસ્ટ? હુ બિલ્ડ અ નેસ્ટ, ધ મેલ બર્ડ ઓર ધ ફિમેલ બર્ડ? શું પ્રશ્ન કરે છે? માળો કોણ બનાવે છે? નર બનાવે સુઘડીમાં કે માદા બનાવે છે? દેવાંગી સીઝ, મેલ વ્યુઅર બર્ડ્સ બિલ્ડ અ નેસ્ટ. દેવાંગી શું કહે છે? નર સુઘડી જે આવે તે માળો બાંધે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. માળો બાંધવાનું કામ પૂર્ણ કરતા આશરે 18 દિવસો લાગે છે. કેટલા દિવસો લાગે છે? 18 દિવસો લાગે છે. When the nest is half completed, જ્યારે માળો અડધો બંધાઈ જાય છે, the male invites female for pairing by its song. જ્યારે માળો અડધો બંધાઈ જાય છે ત્યારે શું કરે છે? ઇન્વાઇટ્સ એટલે કે બોલાવે છે. ત્યારે નર તેના ગીત દ્વારા માદાને રહેવાનું, ઇન્વાઇટ્સ એટલે કે આમંત્રણ, માદાને આમંત્રણ આપે છે. એટલે કે એની સાથે એ ગીત ગાઈને નર તેના ગીત દ્વારા માદાને રહેવાનું આમંત્રણ આપે છે. ઇફ સી એક્સેપ્ટ્સ ધી નેસ્ટ, અગર જો માદા આ માળો પસંદ કરે, માદા જે હોય ફિમેલ સુઘડી જે હોય તે આ માળાને પસંદ કરે તો બોથ ઓફ ધેમ ફિનિશ ધી નેસ્ટ, બંને જણા સાથે મળીને આ માળો પૂર્ણ કરે છે. ઇફ સી ડઝન્ટ, ધ નેસ્ટ ઇઝ એબેન્ડન્ડ. જો તે પક્ષી ફિમેલ સુઘડી જે હોય
તે આ માળાને પસંદ ન કરે તો તે માળો એબેન્ડન એટલે કે ત્યજી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? ત્યજી દેવામાં આવે છે. શુભાંગી સેઝ then it must be very difficult for the male to build more than one nest. શુભાંગી શું કહે છે? તો નળ માટે એકથી વધુ માળા બનાવવાનું બહુ અઘરું હશે. અઘરું જોઈએ ને, એક માળો બનાવે, અડધો બનાવે, પછી ફિમેલ સુગડી હોય તેને ઇન્વાઇટ કરે, પણ જો તે સુગડી માળાને પસંદ ન કરે ને ન આવે તો એણે તે માળો શું કરી દે? તે ત્યજી દે અને ફરી પાછો બીજો બનાવે. બરાબર? તો આ રીતે એણે વારંવાર માળા બનાવવાના પડતા હોય છે. બરાબર? જો ફિમેલ સુગડી પસંદ કરી લે તો એ બંને જણા ભેગા થઈને માળાને આખો પૂરો કરે છે, કમ્પ્લીટ કરે છે. તો શુભાંગી શું કહે છે? તો નળ માટે, નળ જે સુગડી આવે તેના માટે એકથી વધુ માળા બનાવવાનું બહુ અઘરું હશે એમ. દેવાંગી સેઝ યસ, એબ્સોલ્યુટલી રાઇટ. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. દેવાંગી શું કહે છે? હા, સાવ સાચી વાત છે. માળા બાંધવાની ઋતુમાં નળ ઘણા માળા બાંધે છે. શુભાંગી સેઝ પુઅર બોય, આઈ રિમેમ્બર દીદી, આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો. શું કહે છે શુભાંગી? બિચારા એમ, પુઅર બોય, દાખલા તરીકે બિચારો છોકરો આપણે બોલીએ ને તેવી રીતે બિચારું પક્ષી એમ. તો શું કહે છે? દીદી મને યાદ છે, આઈ રિમેમ્બર દીદી, દીદી મને યાદ છે મેં કેટલાય અસંપૂર્ણ ઇનકમ્પ્લીટ નેસ્ટ એટલે કે અસંપૂર્ણ માળાઓ જોયા હતા. આવું કોણ કહે છે? શુભાંગી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ફકડો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો પ્રશ્ન, એક, who builds the viewer bird's nest? બીજો, how long does it take to complete the nest? ત્રીજો, what does the male do when the nest is half completed? ચોથો, what happens if the female viewer bird does not accept the nest? આટલા પ્રશ્નો તમને આ ફકડામાંથી પૂછાઈ શકે છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોઈશું. આટલે આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.